લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે। આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। નવસારીના ગણદેવી, ચીખલી તેમજ વાંસદા તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। ભારે પવન સાથે વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। આહવા, ડાંગ સહિત ભારે વરસાદના કારણે જિલ્લાની અંબિકા અને કાવેરી નદીમાં પાણીની આવક થઈ છે। प्रादेशिक समाचारों बाद हवे बात राष्ट्रीय समाचारों। जम्मू काश्मीर में अविरत वरसादना कारणे अनंतनागमां पूर आव्युं, जेना कारणे केटलाक पुलो सहित अनेक स्थळोए पाणी भराई गया। आशाजीपोरा खातेनो जूनो पुल खराब रीते नुकसान पाम्यो, जेना कारणे विस्ताરના લોકોને અસુવિધા થઈ રહી છે અને પાણી પુરવઠા પર પણ અસર પડી રહી છે। जम्मू काश्मीरना अनंतनागमां पूરના કારણે સ્થાનિકો પરેશાન થયા છે। આશાજીપોરા ખાતેના જૂના પુલને નુકસાન પહોંચ્યું છે। અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે। લોકો અવરજવર નથી કરી શકતા। આ પુલ કઈ રીતે તૂટ્યો છે તેના આપ દ્રશ્યો જુઓ। બંને જે ગામડાઓ હતા તેમના વચ્ચે સંપર્ક કપાઈ ગયો છે। લોકો પરેશાન થઈ ચૂક્યા છે। તેમના જીવન પર ભારે અસરો વર્તાઈ છે। વાત હવે ઉત્તરાખંડની। ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા દેવાલના મોપાટામાં ભારે વરસાદ પડ્યો, જેમાં 2 વ્યક્તિઓ ગુમ થયા હોવાની માહિતી મળી। તો ચમોલી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘણી જગ્યાએ બંધ થઈ ગયા। નંદપ્રયાગ, કામેડા, ભાનેરપાણી, પાગલનાલા, જીલાસુ, ગુલાબકોટી, ચટવા પીપાલ સહિતના રોડ બંધ થઈ ગયા। સંબંધિત ટીમો માર્ગ ખોલવા માટે સ્થળ પર કામ કરી રહી છે, પરંતુ અહીં જે વિપરીત વાતાવરણ છે તે ખૂબ જ મોટી મુશ્કેલી સર્જી રહ્યું છે। કઈ રીતે ભૂસ્ખલન થઈ રહ્યા છે તેના પણ આકર્ષક દ્રશ્યો સામે આવ્યા છે। પસાર થતા રાહદારીએ તમામ વિડીયો ઉતાર્યા છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો। વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર રાત્રે ભારે વરસાદના કારણે રુદ્રપ્રયાગ જિલ્લામાં સિરોબગઢ, બાંસવાડા અને કુંડથી ચોપટા વચ્ચે 4 અલગ અલગ સ્થળોએ રસ્તો બંધ થઈ ગયો। वड़ी भूस्खलन थता हालाकी पड़ी रही है। उत्तराखंड में थयेला भारे वरसाद तेमज भूस्खलनना कारणे जनजीवन प्रभावित। रुद्रप्रयागना बासुकेदार, बड़ेथ, तालजमाનમાં वादळ फाट्યું। અહીં કેટલીક જગ્યાએ ઢોર દટાયા હોવાની પણ માહિતી મળી રહી છે। જો કે આમાં સંપત્તિનું નુકસાન થયું હોવાનું પણ સામે નથી આવ્યું।